સર્વ વૈષ્ણવોને જય શ્રી ગોપાલ। આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ બદ્રીનાથ જાનીના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરીએ। શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિહમ સુકૃપાનિધમ સ્વરૂપ દાન દાતારમ ભાવ ભક્તિ વિવર્ધકમ। પ્રભુ શ્રી ગોપાલલાલજી આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગનું આપણે પઠન કરીએ। બદ્રીનાથ સાટોદરા નાગર વૈષ્ણવ હતા। જૂનાગઢ ગામે નિવાસી હતા। તે દેસાઈ દ્વારકાદાસના સંગી હતા। તે શ્રી ગોપેન્દ્રલાલજીનું સ્વરૂપ સાક્ષાત ભગવતી માં જ માને અનિન પતિવ્રતાના ભાવથી અષ્ટપહોર શ્રી ગોપેન્દ્રલાલજીની સેવા કરતા હતા। ક્યાંય પણ નીકળતા નહીં અને અવૈષ્ણવનું મોઢું જોતા નહીં। શ્રી ગોપેન્દ્રલાલજીની લીલાનું વર્ણન કર્યું છે અને બીજા ઘણા પદ ગાયા છે। પદમાં શબ્દ રચના ઘણી જ સુંદર કરી છે। મહાગુણવાન હતા। પ્રભુનું નામ સાંભળતા જ ત્યાં દોડીને જતા। પોતે દરેક ચૌદસનો ઉત્સવ મનાવતા। વૈષ્ણવોનો પૂરણ ભર હતો। મહાન ભક્તિ કરી જેમ સૂર્યપ્રકાશ આપે તેમ વૈષ્ણવના જૂથમાં ભક્તિ પ્રકાશ પડ્યો છે એવા મહાન કૃપા પાત્ર હતા। જો મારાથી આ પ્રસંગના પઠનમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તુમ દાસ જાણીને મને ક્ષમા કરજો। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય।